લાગણી દુભાવાની આગ શમી નથી ત્યાં ભાવનગરમાં હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં હત્યા કરેલા પશુના હાડમાંસ રસ્તા પર ફેંકીને હીન કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું। શહેરના ક્રેસન્ટ નજીક જૂના માણેકવાડી સ્ટેશન માર્ગ પર આવેલા હિન્દુઓના વિસ્તારમાં પશુના હાડકાં તેમજ માંસના ટુકડાઓ કેટલાક અધર્મીઓ દ્વારા ફેંકીને શહેરની શાંતિ અને એકલાસને તોડવાનું હિચકારું કૃત્ય કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા જાણ કરાતા મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને પશુના ચામડા હાડકાં માંસનો જથ્થો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ બાજુ હિન્દુ પરિવારોમાંથી આવું હીન કૃત્ય કરનારા અસામાજિક તત્વોને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તાર નજીક આવેલા હિન્દુ બહુમતી વિસ્તારની અંદર આજે હિન્દુ સમાજના પરિવારોની લાગણી દુભાય એવું કૃત્ય જે છે એ આજે કરવામાં આવ્યું હતું, જેને લઈને આજ મોટી સંખ્યાની અંદર હિન્દુ સમાજના લોકો છે એકત્ર થયા હતા। હાલ ખાસ વાત કરીશ તો ભાવનગર શહેરનો જે ક્રેસન્ટ નજીક વિસ્તાર જે આવેલો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ગઈકાલે જે બકરી ઈદ જે છે એ ગઈ હતી અને ત્યારબાદ આજે મૃત બકરી છે તેને અવશેષો છે એ હાલ હિન્દુ પરિવારોના જે ઘર છે તેની સામે જાહેરની અંદર જે છે એ ફેંકવામાં આવ્યા છે અને આપ વધુ પણ જોઈ શકો છો કે અનેક પ્રકારના જે બકરીઓના મૃતદેહ છે, કાપેલી બકરીઓ છે કે તેના મૃતદેહો છે તેને હાલ જાહેરની અંદર હાલ જે છે એ અહીં નાખવામાં આવ્યા છે અને જેના જ પગલે કહી શકાય છે કે હાલ હિન્દુ સમાજના જે પરિવારો છે કે તેની લાગણી જે છે એ દુભાઈ છે। ત્યારે ચોક્કસ આપ વાત જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર આજે સમાજના લોકો એકત્રિત થયા છે। સાથે તંત્રને પણ જાણ છે એ કરવામાં આવતા તંત્રના લોકો છે પણ હાલ અહીં પહોંચ્યા છે, હિન્દુ સંગઠનના લોકો પણ જે છે એ હાલ પહોંચ્યા ત્યારે તેમની સાથે ખાસ વાતચીત કરવાનો જે પ્રયાસ જે છે એ કરીશું। ખાસ તો રામભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આપ હાલ પહોંચ્યા છો ત્યારે હાલ આજે હિન્દુ વિસ્તાર કહી શકાય કે જ્યાં હાલ બકરીઓના અવશેષ છે એ લખવામાં આવ્યા છે, શું કહેશો? ત્યારે બકરીદનો તહેવાર હતો આ વિસ્તારમાં લોકો બકરીના માંસના કટકા, ચામડાના કટકા, હાથ પગ, હાડકા વગેરે વસ્તુ રસ્તાઓ પર કોર્નરમાં 2-3 ગલીમાં અને રેલવે સ્ટેશન જે કહેવાય માણેકવાડી રેલવે સ્ટેશન ત્યાં આગળ આવી રીતે નાખીને હિન્દુ પ્રજાને હેરાન અને માનસિક ત્રાસ આપવાના સબબ આ રીતે કરેલ છે। ચોક્કસ કહી શકાય છે કે હિન્દુ સમાજની લાગણી દુભાય એવું કૃત્ય જે છે જેના પગલે કહી શકાય છે કે હાલ આ વિસ્તારના નગરસેવક છે એ પણ હાલ અહીં પહોંચ્યા છે। કુમાર, ખાસ આપણે પૂછવા માંગીશ, આપ પણ અહીંયા પહોંચ્યા છો આ વિસ્તારની અંદર હાલ ગઈકાલે બકરી ગઈ છે, બકરીના ટુકડાઓ જે છે હિન્દુ જે પરિવારો છે તેના ઘરની બહાર જે છે નાખવામાં આવે છે, શું કહેશો? મને અહીંથી જાણ કરવામાં આવી છે, મારા નજીકનો વોર્ડ છે, ત્યારે સવારે અહીંથી ફોન કરવામાં આવેલો કે ગઈકાલે બકરી ઈદ હોય અને રોડ ઉપર બકરીના ઉપરનું પડ અને એમના માંસનું રોડ પર આગળ એક બહાર નાખવામાં આવ્યું। અહીંયા આગળ આપણા હિન્દુઓને જો હિજરત તો ઝાઝા લોકો કરી ગયા છે, પણ જે થોડા હિન્દુઓ છે તેમને પણ હિજરત કરવી પડે તે રીતનું કૃત્ય કર્યું છે। તાત્કાલિક કમિશનર શ્રી અને બી ડિવિઝન પીઆઈ શ્રીને જાણ કરી બંનેની ટીમને અહીંયા આગળ બોલાવી અને તંત્ર દ્વારા પગલાં ભરાય અને આ બાબતે તાત્કાલિક સ્વરૂપે પગલાં ભરાય અને તેમ ઉપરના લેવલે પણ વાત કરી છે, એટલે આની પર ફરિયાદ થાય અને તંત્ર ફરિયાદ કરશે એવું પણ મેં કીધું છે। હા, ચોક્કસ તંત્ર દ્વારા ફરિયાદ જે છે એ કરવામાં આવશે। આપ હાલ જોઈ શકો છો કે ભાવનગર મહાનગરપાલિકા છે કે તેનું વાહન જે છે એ હાલ અહીં આવી જાય એ પહોંચ્યું છે, તે આ અવશેષો છે તેને ચોક્કસ જે છે એ અહીંથી ભરી રહી છે। પરંતુ જે પ્રમાણે ખાસ વાત કરીએ તો જે સ્થિતિ સર્જાય છે કે જેની અંદર હાલ આ વિસ્તારની અંદર બકરીઓના માંસના ટુકડા જે છે એ નાખવામાં આવતા જે અનેક પરિવારોની લાગણી દુભાય છે ત્યારે તંત્ર આ બાબતે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે। કેતન રાજપુરા, ભાવનગર। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ